વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। એક મહિલાએ આરોપ લગાવ્યો છે કે તેમની દીકરીને અફઝલ નામનો યુવાન લાંબા સમયથી છેડતી કરતો હતો। ફરિયાદ નોંધાવવા માટે મહિલા છેલ્લા 4 દિવસથી ગોત્રી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવતી હતી, છતાં પણ પોલીસ દ્વારા કોઈ લેખિત ફરિયાદ લેવામાં ન આવી। ફરિયાદ લેવાને બદલે પોલીસ સ્ટાફ તેમને ટાળી રહ્યો હતો અને સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવી ન હતી। આ બેદરકારીના કારણે આરોપી અફઝલ દ્વારા મહિલા પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે। આ હુમલા બાદ મહિલા અને તેમના પરિવારજનોએ આરોપીને પકડીને ગોત્રી પોલીસ સ્ટેશન પહોંચાડ્યો હતો, પરંતુ આરોપી ત્યાંથી પોલીસ સ્ટાફની હાજરીમાં જ ભાગી છૂટ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ ઘટનાને પગલે ગોત્રી પોલીસની કામગીરી અંગે અનેક પ્રશ્નો ઊભા થયા છે। મહિલાના શરીર પર હુમલાના નિશાનો હોવા છતાં તાત્કાલિક કડક પગલાં લેવામાં ન આવ્યા હોવાનો આરોપ પરિવારજનોએ લગાવ્યો છે। પીડિત મહિલાનું કહેવું છે કે જો સમયસર ફરિયાદ લેવામાં આવી હોત તો આ હુમલો અટકાવી શકાય તેમ હતો। જો કે આ સમગ્ર ઘટનાને લઈ હવે પોલીસ તંત્રની જવાબદારી અને કાર્યશૈલી પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। આ મારે પંચમુખી વિસ્તારમાં મારી ચાની લારી છે, ત્યાં હું ને મારી છોકરી 2 જણા કામ કરીએ છીએ। આ અફઝલ ગાંડો આજે કેટલા દિવસથી હેરાન કરતો હતો અમને, તો અમે પોલીસ સ્ટેશનમાં એને અરજી લખાવી। પોલીસવાળા અમારી અરજી લેતા નહોતા અને છતાંય મેં પોલીસવાળાને એવું કીધું કે મેં તમારું રેકોર્ડિંગ કરી લીધેલું છે, તમારે ના લખવી હોય તો વાંધો નહીં। પછી એ પોલીસવાળા કે બીજી બેનને એવું કહે છે કે અમને આપણું રેકોર્ડિંગ કરેલું છે, એ બેનને અંદર બોલાવો કે મેં કીધું અંદર આવું ખરીને મોબાઈલ બી આપીશ, પણ પહેલાં તમે મારી અરજી લખો। તો એમને પછી અરજી લખીને પછી મેં એમને મોબાઈલ આપ્યો કે જો મેં નથી કર્યું, પણ તમે અરજી નથી લખીને એ કારણે આવું થયું છે। એના બીજા દિવસે બી એ અફઝલ ગાંડો રાતે 2 વાગે જે બનાવ બન્યો એ દિવસે રાતે 2 વાગે પંચમુખી ઉડામાં આવ્યો હતો। એના ત્રીજા દિવસે એ કિસ્મત ચોકડી રાતે 12 વાગે આવ્યો હતો। એટલે એ આટલા ટેલના રખડ્યા કરે છે। હવે અમારી નાની છોકરી બી છે, એના બી અડપલા કરે છે। અમે પોલીસની સપોર્ટ હું કરવા માંગીએ કે અમારી સુરક્ષા માટે, તો પોલીસવાળા એવું કહે છે કે એ આવે ને તારે તમે અમને ફોન કરો એવું। તો હવે એ અમારે ફોન કરતા સુધી તો એ ભાગી જાય, કેમ કે આજે 4 દિવસથી અમે એને પકડીને લાયા છે તો પોલીસના હાથમાંથી એ જતો રહ્યો છે। એટલે એનો મતલબ તો એવું થયું ને કે પોલીસવાળાએ બગાડી દીધો છે, હે? અને પાછા કહે છે કે હવે પકડીને લાવીશું। અમે 4 દિવસથી તમે લોકોએ કશું કર્યું નહીં, 4 દિવસથી તમે લોકોએ કશું કર્યું નહીં ને ભાગી ગયો એ। હવે તમે અડધી રાતે એને પકડવા જાવશો, હે? આજની તારીખમાં એને પકડીને લાવો। જો કશું બી થશે ને તો આખું પોલીસ સ્ટેશન હલાવી નાખીશ મેં, આખું પોલીસ સ્ટેશન હલાવી નાખીશ મેં। જો મારા છોકરા ઉપર સેજ પણ ના જાય તો એમાં તો એ ભાગી ગયો તો એક પણ પોલીસવાળો એની પીસીઆર લઈને બહાર નીકળ્યો નથી। એક પણ પોલીસવાળા બહાર નથી નીકળ્યા। હા, એક પણ પોલીસવાળા બહાર નથી નીકળ્યા કે કોઈ કશી ચર્ચા નહીં। અમારે તો જાણવા જ નથી દેતા કે આરોપી ભાગી ગયો। આવી જગ્યાએ તો આરોપી ભાગી જાય, તમારાથી પકડાતા નહીં ને આરોપી ભાગી જાય એટલે, હે? એના કરતા તમે હું કરો આટલી મોટી પોસ્ટ લઈને તમે હું કાં ફરો છો? તો ઉડે અમારી સુરક્ષાનો જિમ્મો અમારી પર આપી દો ને, પછી કોઈને બી મારી ના આવીએ તો પછી કહેતા ના, હા, કે તમે આ કામ ગુનો કર્યો। જ્યારે ગુનો કરનાર તમારી હાથમાંથી ભાગી જાય છે તો અમારે જીવાનું તમે શું કરી લેવાના છે, હે? આ તો મારી છોકરી નહીં, કાલ ઉઠીને કોઈ બીજી છોકરી છે। હવે આ ત્યાં છટકી ગયા છે, પોલીસવાળા કશું કરતા નહીં। એ કહે છે કે પકડી લાવશે, કારે પકડી લાવશે એ, હે? કારે પકડી લાવશે એ? પહેલા મને એમનો ન્યાય જોઈએ, એ આગળથી આખો ન્યાય જોઈએ મારે એમનો, કેમ કે કોઈ પોલીસ કર્મચારી કામ કરતું નથી અહીં આગળ। આ હમણાંની વાત નથી, કેટલી વખતની વાત છે। જ્યારે અહીંયા તારે કે તમારા એફઆઈઆર લખાયેલી છે, પેલા પોલીસવાળા પાસે છે, પેલો પોલીસવાળો નથી, પેલા પોલીસવાળા જોડે વાત કરો। એવી રીતે તેમને લેડીઝ જોડે વાત કરવાની રીત છે। તો શું અમે ખાલી તમારી સુરક્ષા માટે એવું કરો કે અમે તમારી સુરક્ષા કરીએ? હું લેડીઝ થઈને પોલીસની સુરક્ષા કરું? આપી તો મને રિવોલ્વર હમણાં જો હું બધાની સુરક્ષા ના કરવા ઊભી થઈ જાઉં તો તમારામાં કાયદા જ નથી ને, અને તમે અમને કાયદા બતાવો છો। મેં મારી જાનની જોખમથી આરોપીને પકડીને અહીં આગળ લાવી છું। એ આરોપીએ મને ચપ્પુ બી માર્યું, એને ખુલ્લેઆમ છોડવાની જરૂરત ખરી પોલીસે? ખુલ્લે હાથ છોડો તારે ભાગી ગયો ને। और आगे